સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું. સાથે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો એના વિશે પણ વાત કરવાની છે. 23મો હપ્તો ક્યારે આવશે, કયા ખેડૂતોને આનો લાભ મળશે, સાથે નવી યોજના શરૂ થઈ છે, ખેડૂતોને મળશે મોટો લાભ, તો કયા ખેડૂતોને નવી યોજનાનો લાભ મળશે ને નવી યોજના કઈ છે. સાથે અન્ય સમાચારની વાત કરીએ તો મોદીજી રડશે બિગ ન્યૂઝ, ગુજરાત ચોમાસું બિગ ન્યૂઝ, પીએમ કિસાન યોજના 23મો હપ્તો જાહેર, 5 દિવસ માટે બેંકો બંધ રહેશે, રોહિણી નક્ષત્ર બિગ ન્યૂઝ. આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે. એટલા માટે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે. જો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે. તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે, જેથી કરીને આપણને પણ ખબર પડે કે કેટલા લોકો આપણી સાથે જોડાય છે. અને સાથે કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે તમે આપણો આજનો આ વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે. તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી. સૌપ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરવા જઈએ તો મોદીજી રડશે બિગ ન્યૂઝ, નરેન્દ્ર મોદી રડશે, માફી માંગશે. રાહુલ ગાંધીએ રાયબેલીમાં મોંઘવારી અને બંધારણ મુદ્દે પીએમ મોદી પર આકર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું, નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ ટીવી પર આવીને હાથ જોડીને માફી માંગશે અને રડશે, જેમ કોવિડ અને નોટબંધી સમયે રડ્યા હતા. બધી ભૂલ પીએમ મોદી, અમિત શાહ અને આરએસએસની છે, જેમને બંધારણ ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે આ નિવેદન વડાપ્રધાન પદનું ઘોર અપમાન ગણાવ્યું છે. વાત કરીએ આગળના સમાચારની તો ગુજરાત ચોમાસું બિગ ન્યૂઝ, ગુજરાતમાં ચોમાસાની તારીખ કન્ફર્મ થઈ ગઈ છે. ભારતીય હવામાન વિભાગ આઈએમડી અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું 22 થી 26 મે 2026 વચ્ચે કેરળમાં વહેલું દસ્તક દેશે. જોકે આ વખતે ચોમાસાની ગતિ ધીમી રહેવાના કારણે સમગ્ર દેશને કવર કરવામાં સામાન્ય કરતા વધુ સમય લાગશે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ 7 થી 14 દિવસ સુધી અટકી શકે છે. મહારાષ્ટ્રમાં 8 થી 15 જૂન અને ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતા થોડું મોડું એટલે કે 18મી થી 25મી જૂન વચ્ચે સંભાવના છે. વાત કરીએ હવે આગળની સમાચારની તો પીએમ કિસાન યોજના 23મો હપ્તો જાહેર. પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ક્યારે આવશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 માર્ચ 2026ના રોજ આસામના ગુવાહાટીમાંથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જાહેર કર્યો હતો. ભૂતકાળના રેકોર્ડ મુજબ યોજનાનો 23મો હપ્તો જૂન અથવા જુલાઈ 2026માં જાહેર થવાની સંભાવના છે. સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી. પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. વાત કરીએ આગળના સમાચારની તો 5 દિવસ બેંક બંધ, એસબીઆઈ 5 દિવસ માટે બંધ. જો તમારી પાસે એસબીઆઈ સાથે કોઈ પણ તાત્કાલિક કામકાજ હોય તો શુક્રવાર સુધીમાં તે પૂર્ણ કરો. આ પછી એસબીઆઈ 4 થી 5 દિવસ માટે બંધ રહેવાની ધારણા છે. 23મી મે થી ચોથો શનિવાર છે અને 24 મે રવિવાર છે. ત્યારબાદ બેંક કર્મચારીઓને 25 અને 26 મેના રોજ હડતાળ પર રહેશે. બકરીદની રજા 27 મે અથવા 28 મેના રોજ આવવાની શક્યતા છે. પરિણામે બેંક 4 થી 5 દિવસ માટે બંધ રહેશે. જો કે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન સેવાઓ કાર્યરત રહેશે. વાત કરીએ હવે આગળના છેલ્લા સમાચારની તો રોહિણી નક્ષત્ર બિગ ન્યૂઝ, વરસાદ ખેતી માટે સારો અને લાભદાયી. અંબાલાલ પટેલે રોહિણી નક્ષત્ર અંગેની મહત્વની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે રોહિણી નક્ષત્ર ઉતરતી વખતે પડતો વરસાદ ખેતી માટે અત્યંત સારો અને લાભદાયી માનવામાં આવે છે. રાજ્યમાં 1 જૂનથી 5 જૂન દરમિયાન વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડવાની શક્યતા છે, જે ખેડૂતો માટે મોટી રાહત લાવી શકે છે. વર્ષ 2026માં સૂર્ય 25 મે 2026ના રોજ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સમયગાળો નોતપા તરીકે પણ ઓળખાય છે. તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરવાનો છે. તો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.